विद्यार्थी मित्रों, गया लेक्चर में આપણે ઉદાહરણના દાખલાઓ જોઈ ગયા। હવે એથી આગળ વધીએ। ઉદાહરણ નંબર 13 વિધેય fx = sin x + cos x કે જ્યાં 0 < x < 2π। તો આ આપણે આપેલું છે। તો કયા અંતરાલમાં ચુસ્ત વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત ઘટે છે તે નક્કી કરો। તો 0 થી 2π ના કયા અંતરાલમાં એ ચુસ્ત વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત ઘટે। તો એ નક્કી કરવા માટે આપણે જોઈ ગયા કે વિધેયનું વિકલન કરો। તો અહીં fx = sin x + cos x આ આપણને આપેલ છે। તો માટે xની સાપેક્ષ તો વિકલન કરતા તો f' મળે। f' = સાઇનનું વિકલન તો cos અને cosનું વિકલન -sin। તો આપણે જોઈ ગયા કે વિકલન માટે તો આ કયા અંતરાલમાં તો વિકલનની મદદથી કયા અંતરાલમાં વધે છે કે ઘટે છે તે નક્કી કરી શકાય। એના માટે વિકલનનું મૂલ્ય 0 આપતી કિંમતો જ્યારે આપણે નિર્ણાયક સંખ્યાઓ પણ કહી શકીએ। તો અહીં તો હવે f' = 0 ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ cos x - sin x અને ઇક્વલ ટુ તો 0 પણ ઇમ્પ્લાઇઝ તો sin x = cos x તો sin x = cos x અને ઇમ્પ્લાઇઝ tan x તો tan x = 1 જ્યાં તો 0 < x < 2π। તો 0 થી 2π માં tan x નું મૂલ્ય 1 થાય એવી કિંમતો આપણે મેળવી છે। તો એ કિંમતો આપણે જાણીએ છીએ કે પ્રથમ ચરણમાં એક તો કિંમત જાણે છે x = તો π/4। તો પ્રથમ ચરણમાં tan નું ચિહ્ન ધન રહે। એ ઉપરાંત તો ત્રીજા ચરણમાં તો એ ઘટક મેળવવા માટે તો આમાં પાઈ ઉમેરી દો તો π + π/4 અથવા આપણે લખી શકીએ π + π/4। એનો અર્થ કે ઇમ્પ્લાઇઝ x = π/4 અથવા તો 5π/4। તો આ બે કિંમતો મળે। 0 થી 2π માં બે જ ઘટકો મળશે। એથી વધારે ઘટકો મળતા હોય તો પણ એ ઘટકો આપણે મેળવવા જોઈએ। જેટલા પણ ઘટકો મળે એના આધારે વ્યાપક રીતે તો આપણે ગણતરી કરી શકીએ। તો 0 થી 2πનું આ બે ઘટકો નિર્ણાયક સંખ્યાઓ દ્વારા તો કુલ 4 ભાગમાં રૂપાંતર થાય। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 0 થી 2π એને આપણે દર્શાવીએ આ 0 લઈએ આ 2π તો તો આ પાય થાય આ π/2 આ 3π/2 અને π/4 તો અહીંયા π/4 મળે અને તો 5π/4 તો π/4 2π/4 3π/4 4π/4 અને 5π/4 તો આ 5π/4 થાય। તો આ બે ઘટકો દ્વારા આ અંતરાલનું કુલ તો 0 થી 2πનું કુલ કેટલા ભાગમાં રૂપાંતર થાય તો પાય આપણે ધ્યાનમાં લેવાનું નથી। આ માત્ર આપણે દર્શાવવા માટે તો ઘટક દર્શાવવા માટે તો લખેલો છે। તો માટે કહી શકીએ કે આ બે ઘટકો દ્વારા તો અંતરાલનું કુલ 1 2 3 ત્રણ ભાગમાં વિભાજન થાય એટલે કે 3 વિકલ્પ મળે અને ત્રણે વિકલ્પમાં આપણે ગણતરી કરવી પડે। એ ત્રણેય વિકલ્પ તો કોષ્ટક દ્વારા આપણે દર્શાવી શકીએ અને તો ગણતરી પણ તો દર્શાવી શકીએ। તો π/4 અને 5π/4 દ્વારા તો અહીં તો x = π/4 અથવા તો x = 5π/4 તો આ બે ઘટકો દ્વારા અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ 0 to 2πનું તો 0 થી 2πનું કુલ 3 ભાગમાં વિભાજન થાય નું 3 ભાગમાં તો વિભાજન તો મળે તો વિભાજન થાય જે આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ 3 ભાગમાં વિભાજિત થાય। હવે વિભાજન થાય અહીંયા આપણે નું લખેલું છે માટે વિભાજન થાય એમ કહી શકાય। જે તો અનુક્રમે તો એ અંતરાલ આપણે લખી શકીએ કે ક્લોઝ ઇન્ટરવલ 0 to ઓપન π/4 થી 5π/4 આમ તો આપણે અંતરાલ ઓપન ઇન્ટરવલમાં દર્શાવીએ તો પણ વાંધો નથી પણ ક્લોઝ ઇન્ટરવલ 0 થી આપણને આપેલા છે માટે તો આપણે કહી શકીએ કે 3 અંતરાલો જે અનુક્રમે ક્લોઝ ઇન્ટરવલ
0 to π/4 ઓપન π/4 બીજો અંતરાલ મળે π/4 થી તો π/4 થી 5π/4 અને ત્રીજો અંતરાલ મળે 5 તો ઓપન ઇન્ટરવલ 5π/4 થી તો 2π ક્લોઝ 2π તો જે અનુક્રમે આ થાય તો એનું વિભાજન આપણને આ ત્રણ ભાગમાં મળે ત્રણેયનો યોગગણ 0 થી 2π થાય અને માટે તો ત્રણ વિકલ્પ મળે તો વિકલ્પ નંબર તો એક અથવા આપણે સીધું લખી શકીએ જો x છે તો જો x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 to π/4 તો x 0 થી π/4 માં હોય તો આપણે કહી શકીએ કે ઇમ્પ્લાય 0 લેસ ધેન x લેસ ધેન π/4 તો ઇમ્પ્લાય 0 લેસ ધેન x લેસ ધેન π/4 અને 0 થી π/4 માં હોય તો આપણે જાણીએ છીએ કે તો આપણે ચિહ્ન મેળવ્યું છે f'(x)નું તો સાઇન અને કોસ વચ્ચે સંબંધ દર્શાવતું નિરૂપણ તો આપણે જાણીએ છીએ તો અહીંયા એક અગત્યનું આપણને પરિણામ મળે એ પરિણામ પણ આપણે યાદ રાખીશું કે તો એકમ વર્તુળ ઉપર 0 થી π/4 તો અહીંયા આપણે એકમ વર્તુળ અથવા તો 0 થી π/4 એટલો અંતરાલ આપણે દર્શાવીએ તો અહીંયા આપણે કહી શકીએ કે આ π/4 એકમ વર્તુળ લઈએ અથવા તો 0 થી π/4 તો 0 થી π/4 માં રહેલા કોઈ પણ ઘટક x માટે તો એનો એક્સયામ અને વાયયામ વચ્ચે સંબંધ કયો મળે તો π/4 માટે તો આપણે જાણીએ છીએ કે π/4 માટે તો એક્સયામ અને વાયયામ કેવા થાય એક સમાન થાય તો એક્સયામ અને વાયયામનું મૂલ્ય એક સરખું થાય પણ 0 થી π/4 ની વચ્ચે 0 અને π/4 લઈએ x જો 0 અને π/4 ની વચ્ચે હોય તો આપણે કહી શકીએ કે આ અંતર તો cos x થાય અને આ અંતર sin x થાય તો આ અંતર આપણે લખી શકીએ કે આ p તો x ને સંગત મળતું બિંદુ હોય તો આ sin x નું મૂલ્ય થાય અને આ તો cos x નું મૂલ્ય થાય એક્સિયામ એક તો cos x દર્શાવે અને વાયયામ એ sin x દર્શાવે તો આપણે જોઈ શકીએ છીએ cos x નું મૂલ્ય એ sin x કરતાં મોટું થાય તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ cos x ગ્રેટર ધેન sin x અને માટે તો f'(x) ઇક્વલ ટુ તો cos x માઇનસ sin x અને ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ cos x માઇનસ sin x તો cos x માઇનસ sin x ગ્રેટર ધેન 0 અને ઇમ્પ્લાઇઝ f'(x) ગ્રેટર ધેન તો 0 થાય અને માટે આપણે કહી શકીએ ક્લોઝ 0 ટુ ઓપન π/4 અહીંયા π/4 માટે સમાન થાય તો ઓપન ઇન્ટરવલ π/4 લખીએ તો 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન π/4 માટે cos x ગ્રેટર ધેન sin x તો f'(x) ગ્રેટર ધેન 0 અને માટે તો ક્લોઝ 0 ટુ ઓપન π/4 આ અંતરાલમાં f તો ચુસ્ત વધતું વિધેય તો f એ આ અંતરાલમાં ચુસ્ત વધતું વિધેય જો હવે બીજો વિકલ્પ તો જો તો ફરી વિકલ્પ લઈએ π/4 થી 5 તો 5π/4 જો x બિલોંગ્સ ટુ તો ઉપર ઇન્ટરવલ π/4 ટુ 5π/4 તો π/4 થી 5π/4 એટલે કે તો π/4 થી π/2 π/2 થી તો π અને π થી 3π/4 તો આ અંતરાલ માટે આપણે પણ અહીંયા પણ જાણીએ કે તો ઇમ્પ્લાય π/4 લેસ ધેન x લેસ ધેન 5π/4 હવે π/4 થી π/2 તો એમાં પણ આપણે જાણીએ છીએ કે x નું મૂલ્ય y કરતાં નાનું થાય અને તો બીજા ચરણમાં તો વાયયામ ધન છે એક્સયામ ઋણ છે માટે તો બીજા ચરણમાં પણ x નું મૂલ્ય વાયયામ કરતાં નાનું જોવાય ત્યારબાદ π થી 3π/4 5π/4 તો એના માટે આપણે તો ગણતરી અલગથી કરવી પડે તો આપણે કહી શકીએ કે જો તો x એ તો આમાં હોય પરંતુ તો અહીંયા બે ભાગમાં લખીએ કે જો π/4 લેસ ધેન x લેસ ધેન π તો ઇમ્પ્લાઇઝ તો આપણે કહી શકીએ કે sin x ગ્રેટર ધેન cos x કારણ કે બીજા ચરણમાં cos ઋણ છે તો sin ધન છે
માટે સાઇનનું મૂલ્ય cos x કરતાં મોટું જ થાય અને ઇમ્પ્લાઇઝ ફરી આપણે લખી શકીએ cos x માઇનસ સાઇન એક્સ. સાઇન એક્સ બાદ કરો તો લેસ ધેન 0 મળે. અહીંથી સાઇન એક્સ બાદ કરો 0 ગ્રેટર ધેન cos x માઇનસ સાઇન એક્સ એટલે cos x માઇનસ સાઇન એક્સ લેસ ધેન 0 અને ઇમ્પ્લાઇઝ તો f ડેશ એક્સ લેસ ધેન 0. ફરી પાય તો એક્સ પાય માટે પણ તો પાય માટે તો કોસનું મૂલ્ય ઋણ છે, સાઇનનું મૂલ્ય 0 છે, તો પાય સુધી તો મળે તો આવું થાય. પણ ફરી વિકલ્પ લખીએ તથા આપણે કહી શકીએ જો પાય લેસ ધેન એક્સ લેસ ધેન 5 પાય અપોન 4, તો પાય લેસ ધેન એક્સ લેસ ધેન 5 પાય અપોન 4, પાયથી 5 પાય અપોન 4માં તો પાયથી 5 પાય અપોન 4, તો એ અંતરાલ માટે આપણે ગણતરી કરવી પડે બંને તો cos x અને sin x બંને ઋણ, cos x અને sin x બંનેની કિંમત ઋણ મળે. પણ જેમ અહીંયા આપણે જોઈ ગયા કે 0 થી પાય અપોન 4માં sin x નું મૂલ્ય cos x ના મૂલ્ય કરતાં તો નાનું જોઈએ, તો અહીંયા પણ એવું જ મળે પણ માનાંક સ્વરૂપમાં મળે કે માનાંક sin x લેસ ધેન માનાંક cos x, એટલે કે માઇનસ સાઇન એક્સ લેસ ધેન માઇનસ કોસ એક્સ, અને એના આધારે આપણે ગણતરી કરી શકીએ છીએ પાય લેસ ધેન એક્સ લેસ ધેન 5 પાય અપોન 4 માટે તો અંતરાલ માટે સાઇન એક્સ લેસ ધેન 0 અને કોસ એક્સ પણ તો લેસ ધેન 0. પણ સાઇન અને કોસના નિરપેક્ષ મૂલ્ય માટે વાત કરીએ તો પાય અપોન 4થી તો પાયથી 5 પાય અપોન 4, તો આ અંતરાલમાં આપણે જોઈ શકીએ છીએ કે બિંદુનો એક્સિયામ એ વાયામ કરતાં મોટો થાય, પણ માનાંક cos x તો પરંતુ પાય લેસ ધેન એક્સ લેસ ધેન 5 પાય અપોન 4 માટે તો માનાંક cos x ગ્રેટર ધેન માનાંક sin x, અને માટે તો માનાંક cos x એટલે કે તો cos x તો ઋણ છે માટે માઇનસ cos x ગ્રેટર ધેન માઇનસ sin x બંને ઋણ છે માટે તો બંનેના ઋણ ચિહ્ન મળે માટે તો ફરી તો ઋણ ચિહ્ન વડે ગુણીએ તો cos x લેસ ધેન sin x, અને cos x લેસ ધેન sin x માટે તો cos x માઇનસ sin x લેસ ધેન 0. આમ આપણે કહી શકીએ કે તો જો x છે તો બિલોંગ્સ ટુ પાય અપોન 4 થી 5 પાય અપોન 4, તો cos x માઇનસ sin x લેસ ધેન 0 થાય અને ઇમ્પ્લાઇઝ f ડેશ x તો લેસ ધેન 0 થાય અને f ડેશ x લેસ ધેન 0 થાય તો માટે આપણે કહી શકીએ કે ઓપન ઇન્ટરવલ પાય અપોન 4 થી 5 પાય અપોન 4 માં f એ ઘટતું વિધેય, એ ચુસ્ત ઘટતું વિધેય છે, તો આપણે લખી શકીએ ચુસ્ત તો ઘટતું વિધેય. હવેથી આગળ વધીએ. ત્રીજો તો ફરી ચોથો વિકલ્પ કે જો x એ x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 5 પાય અપોન 4 થી 2 પાય ક્લોઝ 2 પાય 5 પાય અપોન 4 થી તો 2 પાય, તો ફરી અહીંયા પણ આપણે બે ભાગમાં વિભાજન કરવું પડે, પણ ફરી આપણે તો એકમ વર્તુળ અહીંયા આપણે દર્શાવેલું છે એના આધારે આપણે ગણતરી કરીએ છીએ તો 5 પાય અપોન 4 થી 2 પાય, તો એમાં પણ આપણે કહી શકીએ કે તો એને પણ બે ભાગમાં આપણે ગણતરી દર્શાવવી પડશે, કારણ કે સીધી તો ગણતરી ન કરી શકાય. 5 પાય અપોન 4 થી તો 3 પાય અપોન 2, આ 5 પાય અપોન 4 થી 3 પાય અપોન 2, તો અહીંયા આપણે કહી શકીએ કે તો ઇમ્પ્લાઇઝ cos x તો ફરી આપણે લખી શકીએ કે તો આ અંતરાલમાં, પરંતુ જો x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 5 પાય અપોન 4 થી 3 પાય અપોન 2, એ ક્લોઝ ઇન્ટરવલ લખો તો પણ કોઈ વાંધો નથી અને ઓપન લખો તો કોઈ વાંધો નથી, તો ઇમ્પ્લાઇઝ
5π/4 થી 3π/2 તો ફરી આપણે કહી શકીએ કે બિંદુ માટે એનો વાયયામ એ એક્સયામ કરતાં તો આમ મોટો થાય, પણ એનું માનાંકનું મૂલ્ય મોટું થાય, પણ બંને ઋણ. તો ઇમ્પ્લાય cos x લેસ ધેન 0 અને sin x પણ લેસ ધેન 0, કારણ કે કયું ચરણ છે? ત્રીજું ચરણ. તથા આપણે કહી શકીએ માનાંક તો cos x અને માનાંક sin x વચ્ચે કયો સંબંધ મળે? તો માનાંક sin x લેસ ધેન માનાંક cos x. અને માનાંક sin x લેસ ધેન માનાંક cos x તો ઇમ્પ્લાય માઇનસ sin x લેસ ધેન માઇનસ cos x, અને ઇમ્પ્લાય માઇનસ વડે ગુણી દઈએ તો sin x ગ્રેટર ધેન cos x. અને માટે તો ખરી f' ઇક્વલ ટુ તો cos x માઇનસ sin x, તો આપણે લખી શકીએ કે 0 તો cos x માઇનસ sin x લેસ ધેન 0. તો અહીંયા આપણે કહી શકીએ કે cos x અને તો sin x વચ્ચેનો સંબંધ આપણે મેળવીએ. અહીંયા આપણે કહી શકીએ કે માનાંક sin x વાયયામ, આપણે બિંદુનો વાયયામ મેળવીએ તો વાયયામ એ એક્સયામ કરતાં, તો અહીંયા એક્સયામ અને વાયયામ સરખો થાય, પણ વાયયામ મોટો થાય એક્સયામ કરતાં. તો આવું સ્વરૂપ મળે અને અસમતા ઉલટાઈ જાય તો sin x ગ્રેટર ધેન cos x, અને માટે તો cos x માઇનસ sin x લેસ ધેન 0. અહીંયા આપણે જોઈ લઈએ, હજુ આપણે ક્યાંક ગણતરીમાં ભૂલ થાય છે. 5π/4 થી 3π/2 માનાંક cos x એક્સયામ નાનો થાય, માનાંક cos x લેસ ધેન માનાંક sin x, આ સ્વરૂપ મળશે. એટલે કે અહીંયા અસમતા આ પ્રમાણે મળશે. તો અહીંયા પણ અસમતા ઉલટાઈ જશે. માનાંક તો sin x, કારણ કે માનાંક sin x વાયયામનું મૂલ્ય મોટું થાય, આપણે તો ચિહ્ન ઉલટું લખાઈ ગયું છે, તો અહીંયા ગ્રેટર ધેન 0 મળે. તો cos x માઇનસ sin x ગ્રેટર ધેન 0. તથા જો તો ફરી આપણે કહી શકીએ x બિલોંગ્સ ટુ તો ક્લોઝ ઇન્ટરવલ 3π/2 થી તો 2π, ઇમ્પ્લાય તો ક્લોઝ ઇન્ટરવલ 2π. 3π/2 થી 2π સુધી જઈએ તો cos x નું મૂલ્ય તો ધન અને sin x નું મૂલ્ય તો cos x તો ગ્રેટર ધેન 0. અને અહીંયા તો 3π/2 માટે તો અહીંયા આપણે 3π/2 ક્લોઝ લઈ લઈએ તો આપણને તો કોઈ અહીંયા ફેરફાર નહીં કરવો પડે. તો અહીંયા ઓપન 3π/2 થી 2π તો cos x ગ્રેટર ધેન 0 અને sin x લેસ ધેન 0. અને માટે તો ઇમ્પ્લાય cos x એ ધન અને માઇનસ sin x તો એ પણ ધન છે. માટે તો બંનેનો સરવાળો કરીએ તો cos x પ્લસ sin x, આ બંનેનો તફાવત લઈએ તો cos x માઇનસ sin x, બંનેનો સરવાળો કરો તો માઇનસ sin x તો ગ્રેટર ધેન 0. બે ધન સંખ્યાઓનો સરવાળો ધન થાય, અને એ ધન થાય તો આપણે કહી શકીએ કે આમ તો આખા વિકલ્પમાં, એટલે કે આમ તો ફરી x બિલોંગ્સ ટુ 5π/4 થી 2π, તો આ અંતરાલમાં તો માટે તો ફરી આપણે કહી શકીએ કે cos x માઇનસ sin x ગ્રેટર ધેન 0, એટલે કે f' x ગ્રેટર ધેન 0. માટે તો ઉપર ઇન્ટરવલ 5π/4 થી 2π ક્લોઝ 2πમાં f એ તો વધતું વિધેય. તો અહીંયા સાબિતી આ રીતે આપવી પડે. તો સાબિતી આપવા માટે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા તો આ જે પરિણામો હતા એ પરિણામો તો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ખાસ 0 થી π/4 માટેનું પરિણામ આપણને ખ્યાલ હોવો જોઈએ કે જો 0 લેસ ધેન x લેસ ધેન π/4 તો 0 થી π/4માં તો કોઈ પણ બિંદુ માટે એના એક્સયામનું મૂલ્ય વાયયામના મૂલ્ય કરતાં મોટું જ થાય તો cos x ગ્રેટર ધેન sin x. π/4 થી π/2 થી π/2માં તો cos x નું મૂલ્ય sin x કરતાં નાનું થાય, પણ બાકીના અંતરાલ માટે માનાંક સ્વરૂપમાં પરિણામો લખવા પડે, જે આપણે જોઈ ગયા. પણ એ બધા પરિણામો આપણને તો ખ્યાલ હોય તો જ આપણે સીધી તો આ ગણતરી કરી શકીએ. નહીંતર આપણે તો સીધું નિરૂપણ લખી દઈએ તો આપણને તો એ અર્થ ન સમજાય. તો એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. તો હવેથી આગળ વધીએ.
स्वाध्याय 6.2 एग्जाम्पल नंबर 1 साबित करो कि एफ एक्स इक्वल टू 3x+7 એ આર પર ચુસ્ત વધતું વિધિ. તો અહીં આપણે આપેલું છે કે અહીં એફ એક્સ ઇક્વલ ટુ તો 3x+7 અને માટે તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 3 અને તો આમ આપણે કહી શકીએ કે આમ પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ તો આર માટે એફ ડેશ એક્સ અને ઇક્વલ ટુ તો 3 ગ્રેટર ધેન 0 માટે આપણે કહી શકીએ માટે તો એફ એ આરમાં ચુસ્ત વધતું વિધેય. એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 3 ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. સાબિત કરો કે એફ એક્સ તો સાબિત કરો કે એફ એક્સ ઇક્વલ ટુ sin x એ ઓપન ઇન્ટરવલ 0 to π/2 ઓપન ઇન્ટરવલ 0 to π/2 માં ચુસ્ત વધતું વિધેય છે. માં ચુસ્ત વધતું વિધેય. બી ઓપન ઇન્ટરવલ π/2 થી π માં ચુસ્ત ઘટતું વિધેય. અને સી ઓપન ઇન્ટરવલ 0 to π વધતું કે ઘટતું વિધેય નથી. આન્સર તો અહીં આપણે કહી શકીએ કે અહીં વિધેયનું સૂત્ર આપણે આપેલું છે એફ એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ. એક્સની સાપેક્ષ વિકલન કરતા તો માટે એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો સાઇનનું વિકલન કોસ એક્સ. તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ કોસ એક્સ માટે એવરી એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 to π/2 એટલે કે પ્રથમ ચરણ. અને પ્રથમ ચરણમાં આપણે કહી શકીએ કે 0 લેસ ધેન કોસ એક્સ લેસ ધેન 1. તો 0 લેસ ધેન કોસ એક્સ લેસ ધેન 1 એનો અર્થ કે કોસ એક્સ ગ્રેટર ધેન 0 અને ઇમ્પ્લાઇઝ તો આપણે કહી શકીએ કોસ એક્સ ગ્રેટર ધેન 0 અને ઇમ્પ્લાઇઝ એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0 અને માટે આપણે કહી શકીએ કે માટે ઓપન ઇન્ટરવલ 0 to π/2 માં એફ એ તો એફ એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ એ ચુસ્ત વધતું વિધેય. જો એ ઓપન ઇન્ટરવલ 0 to π/2 માં ચુસ્ત વધતું વિધેય હોય અને π/2 આગળ જો સતત વિધેય હોય તો અને 0 આગળ પણ સતત વિધેય છે તો ક્લોઝ ઇન્ટરવલ 0 to π તો ક્લોઝ ઇન્ટરવલ 0 to π/2 માં પણ ચુસ્ત વધતું વિધેય છે આમ આપણે કહી શકીએ. હવે એથી આગળ વધીએ તો બી અહીંયા આપણે તો એ માટે સાબિતી જોઈ ગયા. બી તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ π/2 to π ઇમ્પ્લાઇઝ તો π/2 લેસ ધેન એક્સ લેસ ધેન π. π/2 થી π માટે આપણે કહી શકીએ કે તો કયો ચરણ છે? બીજું ચરણ. અને બીજા ચરણમાં આપણે જાણીએ છીએ કે તો વિકલન તો કોસ એક્સ છે. કોસનું ચિહ્ન કેવું છે? તો કોસ એક્સ લેસ ધેન 0. કોસ એક્સનું મૂલ્ય -1 થી 0માં મળે પણ -1 થી 0 એટલે કોસ એક્સ લેસ ધેન 0 અને ઇમ્પ્લાય તો એફ ડેશ એક્સ લેસ ધેન 0 અને માટે આપણે કહી શકીએ માટે π/2 થી π માં તો આ અંતરાલમાં એફ એ ચુસ્ત તો ઘટતું વિધેય. હવેથી આગળ વધીએ વિકલ્પ નંબર સી કે 0 થી π માટે ઓપન ઇન્ટરવલ 0 to π માટે શું કહી શકાય? તો વિકલ્પ એ અને બી પરથી તો વિકલ્પ એ અને તો બી પરથી આપણે કહી શકીએ એ અને બી પરથી તો કહી શકાય કે ઓપન ઇન્ટરવલ 0 to π/2 માં એફ ચુસ્ત વધતું વિધેય છે અને ઓપન ઇન્ટરવલ
π/2 थी तो पाई में एफ ए चुस्त घटतु विधेय होवाथी आपणे कही सकीए ओपन इंटरवल 0 to पाई में ते વધતું કે ઘટતું વિધેય તો ઘટતું વિધેય છે એમ કહી શકાય નહીં, એમ કહી શકાય નહીં. એ વધતું વિધેય છે કે ઘટતું વિધેય તો એ નક્કી કરી શકાય નહીં. એટલે કે એ વધતું પણ નથી, ઘટતું પણ નથી. એટલે કે 0 to પાઈ માં એફ વધતું પણ વિધેય નથી, એટલે કે વધતું કે ઘટતું વિધેય નથી એમ કહી શકાય. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 5. 5મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. વિધેય fx ઇક્વલ ટુ fx ઇક્વલ ટુ 2x³ માઇનસ 3x² માઇનસ 36x પ્લસ 7 કયા અંતરાલમાં? તો પ્લસ 7 કયા અંતરાલમાં એ ચુસ્ત રીતે વધે છે. બી ચુસ્ત રીતે ઘટે છે તે નક્કી કરો. તે નક્કી કરો. આન્સર તો અહીં વિધેય કયા અંતરાલમાં ચુસ્ત વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત ઘટે છે નક્કી કરવા માટે તો વિધેયનું વિકલન કરો. fx ઇક્વલ ટુ 2x³ માઇનસ 3x² માઇનસ 36x પ્લસ 7 આપણને આપેલા. તો માટે f' xની સાપેક્ષ વિકલન કરતા તો 6x² માઇનસ 6x માઇનસ 36 અને ઇક્વલ ટુ તો આમાંથી આપણે જોઈ શકીએ છીએ કે તો 6 સામાન્ય મળે x² માઇનસ x માઇનસ 6. ફરી આના અવયવ મેળવી દો તો વિધેયનું વિકલન કરી આના અવયવ મેળવી દો અને નિર્ણાયક સંખ્યાઓ મેળવો. x² માઇનસ x માઇનસ 6 તો 6ના બે અવયવ 3 અને 2 તો માઇનસ 3 અને પ્લસ 2 તો x માઇનસ 3 અને x પ્લસ 2 તો આ બે અવયવ મળે અને માટે તો f' તો માટે હવે f' ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો x માઇનસ 3 ઇક્વલ ટુ 0 તો આપણે કહી શકીએ x માઇનસ 3 ઇક્વલ ટુ 0 અથવા x પ્લસ 2 ઇક્વલ ટુ 0. તો જો f'(x)નું મૂલ્ય 0 હોય તો આનું મૂલ્ય 0 થાય તો બેમાંથી એક અવયવ 0 થાય અને ઇમ્પ્લાઇઝ x ઇક્વલ ટુ 3 અથવા x ઇક્વલ ટુ -2. માટે -2 અને 3 નિર્ણાયક સંખ્યાઓ અને બે નિર્ણાયક સંખ્યાઓ હોય તો x ઇક્વલ ટુ તો -2 અને x ઇક્વલ ટુ 3 દ્વારા સંખ્યા રેખાનું તો સંખ્યા રેખા એટલે કે આરનું તો બે ઘટકો દ્વારા સંખ્યા રેખાનું 3 ભાગમાં તો 3 અંતરાલ તો કયા 3 અંતરાલમાં વિભાજન થાય તો 3 અંતરાલ. પહેલો અંતરાલ મળે ઓપન ઇન્ટરવલ -∞ ટુ -2. બીજો અંતરાલ મળે -2 ટુ 3 તો ઓપન ઇન્ટરવલ -2 ટુ 3 અને ત્રીજો અંતરાલ મળે 3 ટુ ∞ માં વિભાજન થાય. માટે 3 વિકલ્પ મળે અને 3 વિકલ્પ મળે તો એ 3 વિકલ્પની મદદથી આપણે ગણતરી કરી શકીએ છીએ. તો અહીંયા આપણે કહી શકીએ કે તો સંખ્યા રેખા આપણે દોરીએ અને સંખ્યા રેખા દ્વારા તો ઘટકો મેળવીએ તો આ તો 0 લઈએ તો આ -2 અહીંયા અંદાજિત 0 લઈએ તો આ 3 મળે. તો -2 અને 3 દ્વારા આ બાજુ -∞ આ બાજુ ∞ તો કુલ 1 2 અને 3 ભાગમાં વિભાજન થાય તો
તો એક્સ માટે અંતરાલ. તો અહીંયા આપણે કોષ્ટક દ્વારા ગણતરી જોઈ ગયા. કેટલા વિકલ્પ મળશે તો એ બધા વિકલ્પ અહીંયા કોષ્ટકમાં જ દર્શાવી દઈશું. આટલી આપણે ગણતરી કરીશું. તો એક્સ માટે અંતરાલ, ત્યારબાદ એફ ડેશ એક્સનું ચિહ્ન અને નિર્ણય. તો 3 ભાગમાં આપણે વિભાજિત કરી. તો અહીંયા આપણે નિર્ણય લખીશું. તો પહેલાં તો કેટલા વિકલ્પ મળે છે? 3. તો અહીંયા 3 વિકલ્પ માટે 3 તો વિકલ્પ આપણે દર્શાવી દઈએ. 3 તો ભાગમાં તેનું વિભાજન કરો અને જે જવાબ આવે એ જવાબ આપણે કોષ્ટક દ્વારા જ લખીશું. તો સીધું આપણે ગણતરી સરળ થઈ જાય. એક્સ માટે અંતરાલ, તો પહેલો અંતરાલ તો એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -ઇન્ફિનિટી તો -2. જો એક્સ અહીંયા હોય તો -2 અને 3 બંને કરતાં નાનું થાય. અને હવે આપણે જોઈએ કે એક્સ -3 તો નાના ઘટકમાંથી મોટો ઘટક. અહીંયા જો એક્સ અહીંયા હોય તો 3 એ જમણી બાજુ અને જમણી બાજુ છે તો નાના ઘટકમાંથી મોટો ઘટક બાદ થાય તો એનું ચિહ્ન ઋણ થાય. તો માઇનસ ઇન્ટુ, તો ફરી આપણે કહી શકીએ એક્સ -2 એટલે કે એક્સ +2. તો બીજો ઘટક પણ તફાવત દર્શાવે છે તો એનું ચિહ્ન પણ ઋણ થાય. તો બંને ઋણ અને બંને ઋણનો ગુણાકાર તો >0. અને માટે આપણે કહી શકીએ કે એફ ડેશ એક્સનું ચિહ્ન ધન થાય. અને ધન થાય તો માટે આપણે કહી શકીએ કે ઓપન ઇન્ટરવલ -∞ -2માં એફ તો ચુસ્ત વધે, તો ચુસ્ત રીતે વધે એમ આપણે કહી શકીએ. એ જ રીતે તો બીજો અંતરાલ તો એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -2 to 3. એક્સ જો અહીંયા હોય -2 અને 3ની વચ્ચે, જો એક્સ અહીંયા હોય તો ફરી આપણે કહી શકીએ કે એક્સ -3 તો એ ઋણ મળે અને એક્સ -2 એક્સ +2 તો ધન મળે. કારણ કે મોટા ઘટકમાંથી નાનો ઘટક બાદ થાય છે તો બંનેનો ગુણાકાર ઋણ મળે. અને માટે આપણે કહી શકીએ કે ઓપન ઇન્ટરવલ -2 to 3માં એફ ચુસ્ત રીતે ઘટે. અને એ જ રીતે તો ત્રીજો અંતરાલ એક્સ બિલોંગ્સ ટુ તો ઓપન ઇન્ટરવલ 3 to ઇન્ફિનિટી. પણ પહેલાં માટે તો ફરી આપણે કહી શકીએ કે એક્સ એ તો 3 કરતાં પણ મોટો છે તો -2 કરતાં પણ મોટો થાય તો બંનેના ચિહ્ન પ્લસ મળે. અને બંનેના ચિહ્ન પ્લસ મળે તો ગુણાકાર તો પ્લસ મળે. અને માટે આપણે લખી શકીએ 3 to ઇન્ફિનિટી. તો આ અંતરાલમાં એફ ચુસ્ત તો વધે, તો ચુસ્ત રીતે વધે. તો એનો નિર્ણય થાય. તો કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે, કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે, તો એની ગણતરી ટૂંકમાં દર્શાવવી હોય તો આ કોષ્ટકનો ઉપયોગ કરીને દર્શાવો કે જેથી સરળતાથી આપણે એ ગણતરી તો દર્શાવી શકીએ.